શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી M.K. વ્યાસ અને શ્રીમતી Y.R. સંડેસરા બહેરામુંગા શાળા ખાતે 77માં ગણતંત્ર પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નીલમભાઈ પટેલ દાસના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ ગૌરવપૂર્ણ અવસરે શાળાના એવા બધીર ખેલાડીઓ જેમણે જિલ્લા અને રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા છે તેમજ બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જનાર ટીમને મહાનુભાવોના હસ્તે મેડલ પ્રમાણપત્ર અને ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા। મુખ્ય અતિથિ નીલમભાઈ પટેલે બાળકોને આ અદ્ભુત સિદ્ધિઓને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રમેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રમણલાલભાઈ પટેલ અને ડોક્ટર કેસી આચાર્યએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શાળાની માનવીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી। કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય ગેમરભાઈ દેસાઈએ શાળા તેમજ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્ર દ્વારા થતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો। સહમંત્રી કુસુમબેન ચંદારાણાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વર્ષાબેન જોશીએ મહેમાનોના વક્તવ્યને સાઇન લેંગ્વેજ એટલે કે ઈશારાની ભાષામાં સમજાવી બાળકો સુધી પહોંચાડ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ વહીવટી અધિકારી ઉષાબેન બુચ દ્વારા કરવામાં આવી હતી। આ અવસરે સિનિયર સિટીઝન ક્લબ, રોટરી ડાયાબિટીસ ક્લબ અને મૂકબધિર મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। મોટી સંખ્યામાં બાળકો એમની નવી નવી પ્રકારની એક્ટિવિટીને જોઈ ખૂબ આનંદ થયો। આ પ્રસંગે ટ્રસ્ટી દેવેન્દ્ર સાલવીભાઈ, ભરતભાઈ શાહ, વંદનીય ઉષાબેન, કુસુમબેન, ગેમરભાઈ દેસાઈ, શિક્ષકગણ, બાળકોની પ્રવૃત્તિ, આ પ્રસંગરૂપ જે સ્વતંત્ર પર્વ નિમિત્તે રજૂ કરી મને ખૂબ આનંદ થયો। સંસ્થાની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે અમે વચ્ચે પણ આ પ્રસંગોપાત આવેલા અને બાળકો માટે પણ એક સારો વિષય બની શકે સંસ્થા તરફથી કહેવામાં આવેલું।